છે. એક બધાને ખબર છે, તલોદના ગોટા. બીજું ખેતીવાડીનું જે આપણું માર્કેટ છે એ, અને ત્રીજું તલોદનું શિક્ષણ. તો આ તલોદના શિક્ષણ માટે આખું જીવન જેમણે ખર્ચી કાઢ્યું છે એવા પરમ પૂજ્ય મનહરભાઈ પંચાલ સાહેબ આપને વંદન કરું છું કે આજે આપ અહીં હાજર છો એ આપણું બધાનું સદભાગ્ય છે. આપણે જ્યારે એવું કહીએ ને કે મારું આ મારું આ મારું, ભગવાન કે લે તને મારું. આ તો દુકાળમાં અધિક માસ્ટર પણ જ્યારે આપણે એવું કહીએ કે તારું આ તારું, તો ભગવાન શું કહે છે, હું તને તારું. આજથી 55 વર્ષ પહેલાં અહીંના જે વડવાઓ હશે ને એમણે નક્કી કર્યું કે મારા છોકરાએ ભણે, બીજાનાએ ભણે અને સૌનું સારું થાય એવું વિચારીને જેમણે શાળા શરૂ કરી હશે ને, અને એના લીધે આજે આ વટવૃક્ષ ઊભો થયો છે. તેવા મારું નહીં પણ તારું એવું વિચારનારા ટ્રસ્ટી મંડળના સર્વે વડીલો એમને વંદન કરું છું. કારણ કે જો એમને એવું ના વિચાર્યું હોત કે કંઈક સારું કરવું છે તો આજે તમે અને અમે અહીંયા ના હોત. સંતના ગુણો કેવા હોય, શીતળ હોય. અને તમારે તો આચાર્ય સંત મળ્યા છે, ખાલી વ ખોટો લગાઈ ગયો છે આગળ, વસંતભાઈ. એમનું કામ પણ સંત જેવું છે. એમણે એવું વિચાર્યું કે મારા ચેલા એવા તૈયાર કરું ને કે જેથી તલોદમાં ડંકો વાગે. શાળા એ સરસ્વતીનું મંદિર છે. તમે બધા અહીંયા ભગવાન સ્વરૂપે આવો છો અને તમારી પૂજા કરે છે ને એવા બધા ગુરુજીઓ છે એ તમારા પૂજારીઓ છે. એ બધા પૂજારીઓ અને બટાકાના મંડપમાં બેઠેલા બટાકા જેવા બાળકો. મંડપ કોનો છે? બાળકો બેઠા છે એટલે બટાકા. તમને હસવું આવ્યું, પણ શાકભાજીનો રાજા કોણ છે? તમે બધા કોણ છો? રાજા છો. તમે બધા રાજા છો. કોના રાજા છો? શિક્ષણના રાજા બનવાના છો. એવા તમે છો. હા, શાકભાજીનો રાજા બટાકા છે તો વિદ્યાના રાજા તમારે બનવાનું છે. એવા તમે સૌ વિદાય થઈને જે જઈ રહ્યા છે ને એ પાછા આવતા નહીં. એટલે શું થજો? પાસ થજો. અને આશીર્વાદ આપવા માટે હું કૃષ્ણ દવેની એક કાવ્ય છે એ કહું છું. આ સગડા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે, આ સગડા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. આ કુંપળને એમને એડમિશન નહીં દેવાનું, આ કુંપળોને એમને એડમિશન નહીં દેવાનું, ડોનેશનમાં આખું ચોમાસું લેવાનું. આ ઝરણાને સમજાવો કે સીધી લીટી દોરે, આ ઝરણાને સમજાવો કે સીધી લીટી દોરે, કોયલને પણ કહી દો ના ટવકે ભર બપોરે. આ ઝરણાને સમજાવો કે સીધી લીટી દોરે, કોયલને પણ કહી દો ના ટવકે ભર બપોરે. મારી એક નહીં ચાલે છે 58 સ્કૂલો, આ આઉટડેટ થયેલો વડલો કાઢી મારી ભૂલો. આ સગડા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. તમારે યુનિફોર્મ પહેરવાનું છે સફળતાનો. શાનું પહેરવાનું છે? એના માટે શું કરશો? તો અત્યાર સુધી તમે જે કામ કર્યું છે ને એને યાદ કરવાનું છે. બીજું યાદ રાખવાનું છે મમ્મી પપ્પાને. આજથી તમે જે કામ કરો એમાં યાદ કોને કરશો? મમ્મી પપ્પાને. કેમ? તમારી મમ્મી હશે સવારે વાસીદું નાખવા જતી હશે, તમને ઉઠાડતી હશે કે બેટા ઉઠ, તું 10માં છે, તું 12માં છે. છે પપ્પા ખેતરમાં જતા હશે, એમને કંઈ કામ હશે ને ખેતરમાં કે ના ના રહેવા દે બેટા, તું રહેવા દે, તું શેમાં છે? 10માં છે, 12માં છે. તમને કામ કરવા નથી દીધું. તમે એમના દીકરા કે દીકરી નથી, તમને એમના હૃદયના ટુકડાઓ છો. એ તમને શાળામાં એમના સપનાઓ વાવવા માટે મોકલ્યા છે. કે તમે જ્યારે વાંચવા બેસો ને એટલે સામે યાદ કરવાના છે કોને? મમ્મી પપ્પાને. હું કોનો દીકરો છું, કોની દીકરી છું, એમણે કેટલો સંઘર્ષ કરીને મને ભણાવી છે.
એટલા માટે મારે સારા ટકા લાવવાના છે. બોલો. હા, બીજું છે ચકડોળ. એડવર્ટ આવી જાય. તમે કાલીપુરાના મેળામાં ગયા છો, સાંભળજો, પ્રશ્ન પૂછું છું. મસ્ત મજાનો ચકડોળ છે. તમે કહો છો કે પપ્પા મારે ચકડોળમાં બેસવું છે. પપ્પા કે બેટા ના બેસાય, 20 રૂપિયા તો બહુ કહેવાય. તમે કહેશો ના ના પપ્પા મારે તો બેસવું જ છે. પપ્પા કહેશે ચાલને છાની માની ચકડોળ કર્યા વગર ચાલ ઘેર. ના પપ્પા મારે ચકડોળમાં, હવે જો ના પાડશો તો હું આડો છું. પપ્પા શું કહેશે, મમ્મી શું કહેશે, હાલે જા બેસ, ઘેર આવે પછી તારી વાત છે એમ કહીને 20 રૂપિયા ઢીલા કરીને તમને બેસાડશે ને? બેસાડશે કે નહીં બેસાડે? આપણે સફળતાના ચકડોળમાં બેસવું છે. આપણા પપ્પા છે ભગવાન, એમણે કહ્યું છે ભગવાન આપણે 85% કરી આવી. ભગવાન કે છાની વાની તું 50% છે. ના ના ભગવાન 85 કરી આવજો. ભગવાન કે ના થાય ભાઈ દેવા દે, એ મહેનત જ 50ની કરી છે ને 85 ક્યાંથી આવશે? એ તો ભગવાન 85. ભગવાન કંટાળી જશે કે આને હવે બેસાડી દો ને તમારી સફળતા ચાલુ થશે. પરંતુ એમને એમ નહીં થાય, કંઈક વાયેલું હશે ને. હકારાત્મક વિચારવાનું. જ્યારે પરીક્ષામાં જાઓ ને ત્યારે એવું વિચારવાનું કે બધા જ ગાંડા છે. આખા ક્લાસમાં હોશિયારમાં હોશિયાર કોણ છે? હું જ છું. મારા જેટલું કોઈને આવડતું એવું વિચારવાનું છે. એક પણ પાનું કોરું રહેવું જોઈએ. તો પૈસા ભર્યા છે ને, એ નહીં ભરી આપણે તો પાના જેટલા ભરાય એટલા ભરો, સાચા ભરો. ના આવડે એના જેવું જે આવડે એ ભરો. કંઈક તો લખજો જ. જો તમે કોરું મૂકશો તો એના માર્ક્સ કોઈ આપી શકશે? ઘણી વખત એવું બને કે મહેનત કરીએ એટલે મહાદેવ મદદ કરે. થાય ને કામ? આવી ગયું લાઈટ? એટલે ભગવાને પરીક્ષામાં શું કરે આપણને? આ મેં તમને આ પ્રેક્ટિકલ બતાવ્યું. જો એમ કહેત કે ભાઈ મને હવે નહીં બોલાય સાહેબ, રહેવા દો, સ્કીપ કરી દો, તો ના થયું હોત. આપણે પોઝિટિવ વિચાર્યું એટલે થયું. એટલે આપણે વિચારવાનું કેવું છે? હકારાત્મક વિચારવાનું છે. હું વાંચ્યું છે, મેં મહેનત કરી છે, મને આવડશે. આયોજન કરીને લખજો. તમે આટલા બધા પ્રેક્ટિસ કરી છે તમે પેપરોની, તો એ પ્રેક્ટિસમાં તમને ખબર છે કે કેટલા ટાઈમમાં કયો વિભાગ પૂરો કરો, ખબર છે ને બધાને? તો તમારે ત્યાં એ જ રીતે કામ ચાલુ કરી દેવાનું છે. પેપર જોઈને એવું લાગે કે ચાલો આ નથી આવડતું, સહેજે ડરવાનું નથી, એને છોડી દો અત્યારે હાલ, બીજું ચાલુ કરો. એટલી વારમાં તમારું અનકોન્શિયસ માઇન્ડ છે એની અંદર એ વિચાર ફરતો થશે અને એનો જવાબ શોધીને તમને આપી દેશે. બીજું, રિઝલ્ટ સારું આવી ગયું, કોલેજમાં ગયા પછી એ તમારે યાદ રાખવાનું છે કે હું કોનો દીકરો છું, કોની દીકરી છું. કારણ કે ઘણા મિત્રો એવા મળશે કે ચાલ પિક્ચર જોવા જઈએ, આજે કંઈ ખાસ ભણાવવાના નથી. તે બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની નથી. અને થોમસ આલ્વા એડિસનને યાદ કરવાનું છે કે એને 16,000 પ્રયોગ કર્યા અને પછી બલ્બ ચાલુ થયો હતો તો એ નિરાશ થયો નહોતો. તમને ક્યારેક નિરાશા આવે તો એ નિરાશાને શું કરજો? તમે ખંખેરી નાખજો. કારણ કે કોઈ સમય સ્થગિત રહેતો નથી. જેમ જેમ સમય જાય પરિસ્થિતિ બદલાય છે. જ્યારે કોઈ સારો સમય આવ્યો હોય, કોઈ વાર ખરાબ સમય આવી જાય, એમાં નિરાશ થવાનું નથી. તમારે LICના વીમા એજન્ટ જેવું બનવાનું છે. આમાંથી કોઈ જોયા છે વીમા એજન્ટ કેવા હોય LICના? મળ્યા છો તમે એમને? એ આવીને પહેલાં કે મનહરભાઈ તમારી તબિયત કેવી છે? બરાબર નથી, એક વીમો લઈ લો એમ. એટલે સાહેબ કે ના ના કે નથી લેવું. અરે ધર્મેશભાઈ આ એક વીમો લેવા જેવો છે, આમાં સારું મળતર છે. એટલે ધર્મેશભાઈ કે ના ના નહીં લેવું એમ. પછી એ રોજ જ કહે, પછી આપણને કંટાળીને એમ થાય કે હવે એક વીમો લઈ લઈએ. એ નિરાશ થતા નથી. તો તમે જે કામ કરો એમાં નિરાશા લાવવાની નહીં. અને હંમેશા એવું યાદ રાખવાનું
કે ભગવાનનો હું વાલો દીકરો કે દીકરી છું, હું સફળ થવા માટે જન્મી છું અને મારા ગુરુ આવા સરસ મજાના છે, એમણે મને આશીર્વાદ આપ્યા છે. આપણે આ તલોદ પંથકનું, તમારા ગામનું, તમારા ઘરનું નામ રોશન કરવાનું છે. એવો સંકલ્પ કરવાનો, રોજ ઉઠીને પીઠ થાબડવાની કે વાહ, હું કેવો છું, હોશિયાર છું. હું કેવો છું, બટાકા જેવો છું. હું કેવો છું, મારા સારા ટકા આવશે. આવું પોઝિટિવ વિચારો, જીવનમાં ખૂબ આગળ વધો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું શાળા પરિવારનો આભાર માનું છું કે આવા ખખડેલા અવાજ છતાં આમંત્રણ આપ્યું. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે હવે જમવાનો ટાઈમ થયો છે તો એ મને સહન કર્યો. થેન્ક યુ.